પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગૌ સેવાનો મહિમા વધારવા અને લોકોને ગાય માતાની સંભાળ માટે પ્રેરિત કરવાના હેતુથી ભરૂચમાં એક અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે। શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી પાંજરાપોળના સંચાલકો દ્વારા ગૌ પ્રેમીઓ માટે એક વિશેષ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે। શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી પાંજરાપોળના સંચાલકો દ્વારા ગૌ પ્રેમીઓ માટે એક વિશેષ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ નવતર અભિગમ હેઠળ જે પણ ગૌપ્રેમી પાંજરાપોળ ખાતે આવીને ગાય માતાને લીલું ઘાસ ખવડાવે છે તેમને સંચાલકો તરફથી એક કૂપન આપવામાં આવે છે। આ એકત્ર થયેલી કૂપનનો બીજા દિવસે ડ્રો કરવામાં આવે છે। ડ્રોમાં વિજેતા બનનાર ગૌપ્રેમીને પાંજરાપોળ પરિવાર દ્વારા દિવાલ ઘડિયાળ ભેટ તરીકે આપીને સન્માનિત કરવામાં આવે છે। પાંજરાપોળના સંચાલકોના જણાવ્યા મુજબ આ પહેલનો મુખ્ય હેતુ ગૌ સેવા કરનાર વ્યક્તિને પ્રોત્સાહન આપવાનો અને સમાજના અન્ય લોકોને પણ ગાય માતાની સેવા તરફ વળવાનો છે। શ્રાવણ માસ જેવા પવિત્ર દિવસોમાં આ પ્રયોગને કારણે પાંજરાપોળમાં ગૌ ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને લોકો ભારે ઉત્સાહ સાથે આ સેવા યજ્ઞમાં જોડાઈ રહ્યા છે। ભરૂચ પાંજરાપોળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એક સુંદર યોજના અમલમાં મૂકી છે કે જેમાં દરરોજ સવારે 9 થી 12 દરમિયાન જે કોઈ ભાવિક ભક્તો ગૌ માતાને લીલું ઘાસ ખવડાવવા પધારે તેમને એક કૂપન આપવામાં આવે છે। એ તદ્દન વિનામૂલ્ય છે અને એ કૂપન દ્વારા જે બીજે દિવસે સવારે 9:30 વાગે અહીંયા ડ્રો કરવામાં આવે છે અને જે ડ્રોમાં જેનું ઇનામ લાગે તેને એક દિવાલ ઘડિયાળ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં ગૌ માતાનો ફોટો, ગૌ સેવા એ પ્રભુ સેવા અને ભરૂચ પાંજરાપોળ એવું લખેલું છે કે જેથી કરીને દિવસમાં અનેક વાર જ્યારે ઘડિયાળમાં વ્યક્તિ જુએ ત્યારે તેવા સંજોગોમાં તેને ગૌ માતાના દર્શન થાય અને ભરૂચ પાંજરાપોળ યાદ આવે અને ગૌ સેવા કરવાનો પણ મેસેજ એમને યાદ આવે। એટલે આવા શુભ આશયથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અમે 5/8/26 થી આ યોજના શરૂ કરી છે અને 31/8/26 સુધી આ યોજના ચાલવાની છે। તો ભરૂચ શહેર અને તેની આજુબાજુ રહેના તમામ ભાવિક ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન ભરૂચ પાંજરાપોળની મુલાકાત લઈ ગૌ માતાને લીલું ઘાસ ખવડાવી પુણ્યની પ્રાપ્તિ કરવા વિનંતી છે।